વાત કરીએ અમરેલીની તો સાવરકુંડલાના શિવ કથાકાર રાજુ ગીરી બાપુએ માફી માંગી। જ્યાં કથા દરમિયાન કરેલ વિવાદાસ્પદ નિવેદન બાદ માફી માંગી છે, ત્યારે કોળી ઠાકોર સમાજ બાબતે ટિપ્પણી કરી હતી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને જ્યાં વિવાદાસ્પદ જે ટિપ્પણી બાદ કથાકાર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો તેવું રાજુ ગીરી બાપુએ જણાવ્યું છે। જ્યાં મારી આશ્રમ શાળામાં આજ સમાજના બાળકો ભણે છે તેવું રાજુ ગીરી બાપુએ જણાવ્યું છે, ત્યારે મારા કર્મના કારણે ભૂલ થઈ છે, માફી માંગુ છું તેવું રાજુ ગીરી બાપુએ જણાવ્યું। इशारो ई करवा मांगू छू कि आज युवान भाई बहनों कोई पण ज्ञाति नो युवान पसंद आवे अने लग्न करी दईश। थोड़ोक विचार नहीं आवतो। एक आपड़ा समाज नी दीकरी एक ठाकोर कोळीना समाजना छोकरा लग्न करी ली। भय लागे, कलंक लागे। साधु ने ब्राह्मण तमारू कुळ होय, साधु कुळ होय, ब्राह्मण कुळ होय, ए तमे एक कुळना संतान छो, जरूर करी शकाय। पण जे कुळमा कोई सारो विचार नथी, जे कुळमा कोई संस्कार नथी, एवा कुळना युवान हारे लग्न करे, एवा कुळनी युवती हारे लग्न करे। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? ઓમ નમઃ શિવાય। હું રાજુ બાપુ શિવ કથાકાર। સિન્નર ગામ મારી કથા હતી, જે વ્યાસપીઠ માથેથી મારાથી એક અવિવેક થયો છે। ઠાકોર કોળી સમાજ માટે મારા હૃદયમાંથી જે કડવા જ ભરા શબ્દો નીકળ્યા છે, એ બદલ હું સમાજ આગળ ક્ષમા માંગુ છું। મારા હૃદયમાં કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો, પણ રોષ યા તો કોઈ જન્મના પાપ મારા કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે। હું પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું। આ સમાજ બહુ મોટા હૃદયનો છે, જે સમાજ હારે હું મોટો થયો છું, જે સમાજ હારે હું જીવો છું, જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બનીને રહે છે, એ સમાજ આગળ, ઠાકોર કોળી સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું। મારી ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે, થૂક્યું ન ગણાય, પણ એક સાધુનો દીકરો જાણી, એક સાધુનો બાળક જાણી, નાદાન માણસ જાણી મને ક્ષમા આપે, પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા પ્રાર્થના કરું।